હબકારા બોલાવે છો હુડ હુડ કરે સાના હબકારા બોલાવે અમારી ઘડિયાળ બંધ પડી ગઈ છે 11 વાગ્યા છે ઘડિયાળમાં પણ વાગી ગયા છે 2:45 ગુડ આફ્ટરનૂન ફેમિલી કેમ છે બધાએ મજામાં તો હું પણ મજામાં છું અને તમારા બધાનું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું અને અત્યારે તો વાગી ગયા છે 3:15 બપોરના 3:15 થઈ ગયા છે અને અમે મજા આંખમાં આમ તડકો આવે છે ને તો હરકી આંખ નથી ખુલતી તો જો અમે અત્યારે કામે જ આવી છીએ અમારા સાહેબને 2 દિવસથી તાવ આવે છે ને અને આજે એને દવાખાને લઈ ગયા હતા અને ઇન્જેક્શન આપ્યું તો એ કામ કરવું જરૂરી છે કાલે 12 ગામ જવાનું છે આ થોડું કામ રહી ગયું છે કામે જવાનું મેં હાલો હું તમારે ભેગી આવું તો થોડુંક ટેકો કરાવું જો કે હાલો હવે જાવી છીએ તો ગાડી લઈને ઊભા છે એને મજા ન હોય તો એ ગણકારતા નથી આ તો પરાણે દવાખાને લઈ ગઈ હતી અને ગમે એવું થાય ને તો એ ન કાંઈ દવા લેવા જ ન જાય તો કીધું હાલો એને મજા નથી રહેતી કે આ 2 દિવસથી એવું કે કોઈ દિવસ કંઈ થતું જ નથી પણ કોને ખબર 2 દિવસથી તાવ જેવું રહી જાય છે તો હવે અત્યારે કામે જાવી છીએ હાલો તો હવે કામે જાવી હા સાહેબે જો આ દાદરો બનાવ્યો સીડી ઢાબાની ના ખોલવાયા સી ખોલવાનું છે એટલે હવે મેં ઇન્જેક્શન દીધું તમને હાથ નથી દુખતો તો એ કેટલું બળ કરે છે હાથ દુખે અહીંયા એક દુકાન બનાવવાની છે અને એને ઢાબુ ભરવાનું છે હે ને એટલે આ દુકાનનું ઢાબુ ભરવાનું હે કેટલું બળ કરે છે કેવડો હાલ ના ના મોટો કરો જ દરો આ બાજુ બહારની સાઈડ ખોજજો બહારની સાઈડ ને હા એનું કલાન કહું છું હા હા બીજું કીધું આપણે આગાવી ગયા છે અહીં બીમ કોલમ કરવાનો છે અહીં ખાડો કરે છે ભાઈ અને અહીંથી જો આ બધી પ્લેટો મેં હારી હો જો આ બધી હાલો ફેમિલી જો આ દુકાન છે અમારા ગામમાં આ ચોલિયું એમને ભાડે આપે છે અને નવી જ લાવ્યા છે જો બ્લાઉઝ સીવાનું બાકી છે એટલે નવી ચોલી ભાડે આપે છે અને હાડીયું છે 500ની હાડી 400માં અને આમાં કલર બીજા મળશે ડિઝાઇન બીજી ઘણી ચોલ્યું છે અને નાના છોકરાના કપડાં રાખે છે હોતેન અને એમાં એવું છે કે આમને દુકાન નાની છે એટલે અમે આમની જ દુકાન બનાવવા આવ્યા છીએ અને એમને પરમિશન નથી એટલે આપણે એમને નહીં લેવી વિડીયોમાં પણ આમની જ દુકાનનું કામ કરવા આવ્યા છીએ બારે એટલે મોટી દુકાન બનાવવાની છે એટલે આમાં જગ્યા નથી બહુ જાજી એટલે જાય તો આ માલ બધો છે એમને અને ગ્રાહક તો બહુ બધા આવે છે અહીં કણે લેવા જો આ બધી હાડીઓ છે અમે આમનું જ કામ કરવા આવ્યા છીએ દુકાનનું મોટી દુકાન બનાવવાની છે અને અમે કેટલા વર્ષોથી એમને આ જો ઘણા કેટલા વર્ષ થઈ ગયા છે આ તમે દુકાન 8 વર્ષ થઈ ગયા 8 વર્ષથી એમને જો આ હાડીઓ વેચે છે ધીરે આ જો છોકરાના કપડાં ચોલી ભાડે આપે બધુંય સુરતથી માલ લાવો છો ને સુરતથી માલ લઈ આવે છે બધું નવી જ અને જો બ્લાઉઝ સીવાનું બાકી છે એટલે નવી જ ચોલી ભાડે આપે છે હા લગ્ન ગાળામાં અને કોઈને રીતે કાંઈ પ્રસંગ હોય તો લઈ જાય મંચુરિયન લઈ આવ્યા હતા અમારા સાહેબ બે બાપ દીકરો વિછ્યા ગયા હતા વાળ કપાવા દાઢી બાલ કરવા ગયા હતા વિછ્યા મંચુરિયન લઈ આવ્યા પણ ભૂમિ ખાઈ ગયા પછી
યાદ આવ્યું કા આપણે વિડીયો તો ઉતાર્યો યા નથી ગાંડા જેવી ખાઈ ગયા ઠુમરી કલૈયા તમે કોઈ નથી ખાધું હે ભૂમિ ઈ જાદુ ખાઈ ગઈ આટલું બધું તમે તો આટલું બધું ખાઈ ગયા છો. તું જ લબદો ખાઈ ગયા એટલું બધું કેવું એ તે દિન જેવું ઓલું આપણે અમે ખાતા હતા ભૂમિયા કેવું કીધું તું લોંદા ગળિયા હા લોંદા ગળકી તે તું લોંદા ગળકી પેટ શેક પટારો તાર પટારી મારું પેટ છે, મારું પેટ છે. જો લો, મારું પેટ છે. પટારી જા મંચુરિયન બધું કોણ ખાઈ ગયું જે ઉછી આંગળે કરે ઈ ખાઈ ગયા ઉછી આંગળે ગઈ બધાએ ખાધું અમને ક્યાં બધ- જ્યાં જ્યાં કે કરો એ છે ને એ જ જાજુ ખાધું છે મને. આમાં ફેવરેટ મંચુરિયન કોણ ફેવરેટ છે સારું ફેમિલી ખાઈ લીધું છે પણ જો પછી મંચુરિયન લઈ આવ્યા ને તો મેં પછી ખાલી નકરા દાળ ભાત જ બનાવ્યા હતા મેં કીધું ખાલી થોડાક દાળ ભાત બનાવું બપોરનું શાક પડ્યું હતું રોટલા છે અને અમારા સાહેબને તો ડોક્ટર પછી ના પડે શાક રોટલા ખાવા દાળ ભાત ખાવા કીધે તો જોયા અમારા સાહેબને અઠવાડિયે એમ તો 2-3 દિવસ તાવ આવે પછી પહેલાં દવા લઈ આવ્યા હતા ઇન્જેક્શન લઈ આવ્યા સારું થઈ ગયું પાછો તાવ આવ્યો 2 દિવસથી પછી આજ તો પરાણે જાય જ નહીં દવા લેવા મેં ગાલો આજ તો દવા લઈએ મોટું જબર ઇન્જેક્શન દઈ દીધું કાં જો દાળ ભાત બનાવ્યો ડૉક્ટર કીધું હળવો ખોરાક હાલો ફેમિલી ખાવા. હા મંચુરિયન ખાવા જ ન બોલાયો ત્યારે જ ભૂલી ગઈ હે ભૂમિ એવું હોય તો બધાને બોલાય મંચુરિયન ખાવા બધા ખાઈ જાય આવીને હે ભૂમિ તાર હાટું ન રહે એમ હારું હાલો કાંઈ વાંધો નહીં જમવા હાલો દાળ ભાત છે તો હારું ભૂમિ હવે આપણે અહીંનો બ્લોગ હવે અહીંયા પૂરો કરી દેવી હે સારું ફેમિલી આજનો બ્લોગ આજ પૂરો કરીશું. હવે ફરી પાછા મળીશું નવી વાતો સાથે અને નવા બ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ.